श्री वल्लभाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज्जवल आचार्य परंपरा श्री माधवराय जी महाराज ना वंशज गोस्वामी श्री पुरुषोत्तमलाल जी महाराज ना वचनामृत आपनु ध्येय जीवन प्राप्त काल वखते आपने जाग्या नहीं, जाग्या છીએ ત્યારે જીવનનો સાયંકાળ થઈ ગયો છે। જો કે ધર્મનો સાયંકાળ થયો નથી, એનો તો માત્ર મધ્યાહન તપ, એનો તો મધ્યાહન તપે છે। ધર્મનો સાયંકાળ કદી થવાનો નથી। આપણે ખરેખર જાગ્યા હોઈએ તો ખરેખર કાંઈક કરવું જોઈએ, હેતુપૂર્વક કરવું જોઈએ। એ હેતુ સિદ્ધ થઈ જાય છે ત્યાં સુધી પ્રવૃત્ત રહેવું જોઈએ। લોકો કહી રહ્યા છે કે આપણે ધર્મને નકામા વળગી રહ્યા છીએ। મને તો સમજાતું નથી કે પુષ્ટિ માર્ગમાં એવી કઈ વસ્તુ છે કે જે અત્યારના લોકશાહીના યુગમાં નડતર રૂપ બની રહી છે। અત્યારના લોકશાહીના યુગમાં વર્તમાન લોકશાહીને પોષે એવા સિદ્ધાંતો પુષ્ટિ માર્ગના પાયામાં પડેલા જોવામાં આવે છે। મને તો ઉલટાનું વર્તમાન લોકશાહીને પોષે એવા સિદ્ધાંતો પુષ્ટિ માર્ગના પાયામાં પડેલા જોવામાં આવે છે। છતાં આક્ષેપો થઈ રહ્યા છે, ધર્મની વાત થઈ રહ્યા છે। ધર્મની વાતો કરનારા કોમવાદને પોષે છે અને વર્તમાન વહીવટ તંત્રમાં આડખીલી ઊભી કરે છે। આ આક્ષેપો ખોટા છે અને એ માટે મોટા ખોટા છે। એ માટે શા માટે ખોટા છે તે વિશે વિચારવાનું રહે છે। આ જાતના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે કટોકટીને સમયે આ સંમેલન મળી રહ્યું છે। એ વખતે આપણે સુદામાની પૂર્વ ભૂમિકાનું નહીં પણ ઉત્તર ભૂમિકાનું અવલંબન કરવું જરૂરી છે। પુષ્ટિ માર્ગ એ સાંકડો સંપ્રદાય નથી, એ માર્ગમાં અનેક ધર્મોના સમન્વય થયો છે। વર્ષોથી આ સંપ્રદાયના સિદ્ધાંતો જનતાના હૃદય સુધી પહોંચ્યા છે અને આખા વિશ્વને સંપૂર્ણ શાંતિ આપી શકે છે। હિંસા માર્ગ છોડાવી શકે એવી શક્તિ આ સંપ્રદાયના મૌલિક સિદ્ધાંતોમાં પણ છે। પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો મુખ્યત્વે અહંતા મમતાનો ત્યાગ કરવા સૂચવે છે અને ત્યાગની ભાવના ગ્રહણ કરી ભગવદ સેવાનો માર્ગ ઉપર જવાની પ્રેરણા પણ કરે છે। અત્યારે જુદા જુદા પક્ષે જુદી જુદી વિચારસરણી રજૂ કરે છે અને જન કહેવાતા લાભને માટે લોકોને અનુરૂપ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવા વાદની જન સમુદાયના કહેવાતા લાભને માટે લોકોને અનુરૂપ સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવા વાદની દ્રષ્ટિએ આગ્રહ રાખે છે। પરંતુ આજથી સેંકડો વર્ષ પહેલા ભગવદ સેવાનું પરમ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સ્પષ્ટ રીતે સમજાવેલું છે। એટલે લોકશાહીના જે સિદ્ધાંતો અત્યારે આચરવા માટે આગ્રહ રખાઈ રહ્યો છે એ છે કે મંદિરમાં બિરાજતા ઠાકોરજી પહેલા ના જેવા રહ્યા નથી, પણ માનવું જોઈએ કે મંદિરના શ્રી ઠાકોરજી એના એ જ છે। પણ મારે કહેવું જોઈએ કે મંદિરના ઠાકોરજી એના એ જ છે, પણ મંદિરમાં એમનું તેજ એ જ છે। પણ જન સમુદાયના હૃદય જે કઠોર અને મલિનતાની સાપ તેજ એ જ છે। પણ જન સમુદાયના હૃદય જે કઠોર અને મલિન થઈ ગયા છે તેને પરિણામે આ આક્ષેપો છે। આ મલિનતાની સાફ સૂફી આવશ્યક છે। સૌરાષ્ટ્રના વડાપ્રધાન શ્રી ડબરભાઈ પણ એ રીતનું કહી રહ્યા છે કે હવેલીમાં રહેનારા ઠાકોરજી ગુંગળાઈ રહ્યા છે। આ સાંભળીને મને દુઃખ થયું છે। પુષ્ટિ માર્ગના પુસ્તકો વાંચનાર સૌ કોઈ જાણે છે કે
અન્ય ભક્તો સાથે શ્રી ઠાકોરજી પોતે બોલે છે, હસે છે અને દર્શન આપે છે. આપણા 84 વૈષ્ણવો અનુભવ મારા આપણા 84 વૈષ્ણવોનો અનુભવ મારા આ કથનથી સાક્ષી પૂરી રહ્યો છે. એટલે પરમ ભક્તિ ભાવે શ્રી ઠાકોરજીને આરાધશે તો તેમણે પ્રતીતિ થશે કે હવેલીમાં રહેનારા શ્રી ઠાકોરજી ગુંગળાઈ રહ્યા નથી, પણ ભક્તને જોઈ હસી ઉઠે છે અને એવા સાચા ભક્તને ભગવાન પ્રિય લાગે છે. એ ભાવે ભક્તિ કરનાર જો એ લેબરભાઈ હોય તો એવા ભક્તને શરણે પડવું હું ત્યાર રહીશ. એ કહેતા મને જરા ક્ષોભ થતો નથી. કમનસીબી છે કે આ સંપ્રદાયની સ્થિતિ નબળી પડતી સંપ્રદાયની સ્થિતિ નબળી પડેલી લોકોને જણાય છે અને જેથી કોઈને આક્ષેપો કરવા મન થઈ જાય છે. આપણી સ્થિતિ વધુ ઉચ્ચ લઈ જવી એ સૌ વૈષ્ણવોની ફરજ આ કારણે થઈ પડે છે. સાચી લોક કલ્યાણની ભાવનાને આપવા માટે પણ પુષ્ટિ માર્ગની આવશ્યકતા છે. વિશ્વમાં જીવનાર કોઈ પણ જીવને માટે પુષ્ટિ માર્ગ આવશ્યક છે. આપણે રામ રાજ્યના બારણા ફૂંકીએ છીએ પણ એનો અનુભવ કરી શકતા નથી. ધર્મ શુદ્ધ છે તો હિંમતથી ધર્મ માટે ભોગ શા માટે ન આપવો? બેશક નકામી અથડામણ કે ખોટો વાંધો લેવાની સર્વથા જરૂર નથી. બાકી તો સૂર્ય ન કહીએ તો ખામી આપણી કે સૂર્યની ભાવના. આપણે અહીંયા રામ રાજ્યના હેતુ વિચારીએ. રામ રાજ્ય લાવવું હોય તો સત્ય, અહિંસા, નીતિ, ત્યાગ અને સદભાવના આ રામ રાજ્યના 5 લક્ષ્ય છે. અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત આપણું ધ્યેય આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના વચનામૃત આપણું ધ્યેય પ્રસંગ બીજો એ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરારને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગ